સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ, an initiative of Commissionerate of Higher Education, Government of Gujarat. Friends, today we are going to discuss on e-communication. I think all of you would have heard the word communication. તમે બધા જ કમ્યુનિકેશન જાણતા હશો અને e-communication વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. Friends, as you know, that art of communication has evolved over the years. It goes back into time of biblical era or whether we can say mythological time. આપણે વાત કરીએ તો બહુ જૂના સમયથી આ આર્ટ ઓફ કમ્યુનિકેશન એ આપણા બધામાં આપણે બધા કરતા આવ્યા છીએ. Maybe would have started with sounds or grunts or actions or signs and then we would have reached to communication. આવી બધી શરૂઆત કરીને કમ્યુનિકેશનની શરૂઆત આપને બધાને ખબર છે કે કદાચ અવાજથી કે ગ્રંટ્સથી થઈ અને એના પછી આપણે આ મોડર્ન ફોર્મ ઓફ કમ્યુનિકેશન જેને કહીએ છીએ ત્યાં સુધી કદાચ પહોંચ્યા છીએ. તો આજે આપણે જ્યારે કમ્યુનિકેશનની વાત કરવાના છીએ ત્યારે let's have a look at that humans have always communicated with each other in number of ways. તમને ખબર છે એમ માણસોએ એકબીજા સાથે ઘણી બધી રીતે કમ્યુનિકેશન કર્યું છે. કમ્યુનિકેશન ઇઝ એની બિહેવિયર દેટ રિઝલ્ટ્સ ઇન એન એક્સચેન્જ ઓફ મિનિંગ્સ, એટલે કે જે મિનિંગ્સનું એક્સચેન્જ છે, કોઈ પણ પ્રકારના મેસેજીસ, કોઈ પણ પ્રકારના અર્થ એકબીજા સુધી પહોંચાડવામાં આવે એને આપણે કમ્યુનિકેશન કહેતા હોઈએ છીએ. કમ્યુનિકેશન ઇઝ ધ મોડસ operandi of social and commercial intercourse. Communication connects all living beings. આપણે જેટલા પણ જીવિત લોકો છે, the person whosoever can communicate, it connects all. એ બધાને કનેક્ટ કરે છે અને આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ. Communication is giving or receiving or exchanging information, opinions or ideas by writing, speech or visuals, or we can say by writing, speech or visual means, so that the material communicated is completely understood by everyone concerned. I think it should be understood here that giving or receiving or exchanging information, when somebody gives information, receives information, એટલે કે કોઈ માહિતીનું આપલે કરે, એટલે કે માહિતી આપે અથવા રિસીવ કરે. ઓપિનિયન્સ ઓર આઈડિયાઝ, કોઈ પણ પ્રકારના ઓપિનિયન હોય, વિચારો હોય, ઓર ધ વે વોટ એવર ઇઝ ઇન અવર માઇન્ડ, આપણા મનમાં જે પણ હોય, વોટ એવર કમ્સ ઇન અવર માઇન્ડ, વી કેન કમ્યુનિકેટ દેટ. આપણે એને કમ્યુનિકેટ કરી શકીએ. એ પછી વિચારો હોઈ શકે કે ઓપિનિયન્સ હોઈ શકે. હાઉ ડુ વી કમ્યુનિકેટ? ધ વે વી કમ્યુનિકેટ ઇઝ બાય રાઇટિંગ ઓર બાય સ્પીચ ઓર બાય વિઝ્યુઅલ મીન્સ. એટલે આપણે આવા કોઈ પણ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીને વી કેન કમ્યુનિકેટ. નાઉ એઝ વી કમ્યુનિકેટ, એમાં અગત્યની વાત એ છે કે હુ એવર ઇઝ કમ્યુનિકેટિંગ, ધ પર્સન હુ ઇઝ સેન્ડિંગ ધ મેસેજ. માનો કે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ ટુ યુ, આઈ એમ કમ્યુનિકેટિંગ સમથિંગ ટુ યુ. હું કંઈક માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યો છું. તો હું મારા મનમાં જે વિચારું છું, વોટ એવર આઈ થિંક ઓર વોટ એવર આર માય આઈડિયાઝ, આઈ એમ સેન્ડિંગ ઇટ ટુ યુ. એ તમારા સુધી પહોંચી રહ્યા છે. યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, તમે એને સમજવાનો પ્રયત્ન કરો છો. એન્ડ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ દેટ, હું જે બોલું છું એ તમારા સુધી પહોંચે, દેન કમ્યુનિકેશન ઇઝ ઓવર. દેન યુ નીડ ટુ સેન્ડ બેક સમથિંગ ટુ મી. તમે એનો કંઈક મને જવાબ આપો અને હું એને સમજું. ઇફ આઈ અન્ડરસ્ટેન્ડ દેટ એન્ડ અગેન સેન્ડ ઇટ બેક ટુ યુ, દેન ધ સાયકલ ઓફ કમ્યુનિકેશન ઇઝ ઓવર. આવી રીતે કમ્યુનિકેશનની સાયકલ પૂરી થાય. કમ્યુનિકેશનના જે રેવોલ્યુશન્સ છે which are famous in the world, જે દુનિયામાં બહુ ચર્ચા પછી, બહુ રિસર્ચિસ પછી આપણી સામે આવ્યા છે, એવા જેને પિલર્સ કહી શકાય, જેને રેવોલ્યુશન્સ કહી શકાય, એની આપણે વાત કરીએ. એ પહેલાં આઈ થિંક આઈ શુડ ઇન્ટ્રોડ્યુસ અ પર્સન હુ ઇઝ વિથ મી. We both of us are going to talk about communication and revolutions and other things in communication. I have Rajni Mewada with me here, and she is an assistant professor in SM Peak Commerce College in Ahmedabad.
I think she will try to explain these revolutions of communication to you. Yes, Rajni. Hello everybody. I am here to discuss various aspects of e-communication. We begin with the discussion with the three different sort of revolutions that have come into communication. First revolution was that when the symbols and the speech and words began. When we started writing on stone walls, we wanted to transfer information to others. We wanted to make communication permanent, and so that it could be passed from one generation to another. Then the second revolution came with the discovery and use of paper. With paper, communication began to become portable. It could be moved from one place to another. Third revolution is that of transfer via electronic signals. Communication began to be transferred through electronic waves from one part of the world to the other part. That is when e-communication came into being. That is when e-communication began. Yes, Rajni, you are very true when you said that there are three phases of communication or three revolutions of communication, I think. The first one is carving and the stones and that, and where people could find such things. Friends, see, communication was initiated in beginning through symbols, maybe oral symbols more, and then it come to carving. So written form has started. So writing or a symbol, carving on something and writing, that was the first revolution in communication. Before that, the communication is one to one. एक व्यक्ति बीजा व्यक्ति साथे बात करे, that was the communication, I think, Rajni, yes. as we may be talking. Yeah. But then it came કે it would have been written and carved, એટલે એક revolution એને કહી શકાય. બહુ important વાત છે, કારણ કે એ લખીને રાખવામાં આવે, it is kept somewhere, it is carved somewhere, so that other people can read, not one to one. એટલે one to other has started. That is the first phase. And it could be stored and passed to the next generation. Yes, that is very true. But it was not portable because stones could not move. Yes. So portability. Yes. So the problem with the first phase of revolution is not portable. Yes. And then you said that second generation could do that and could evolve that challenge. Yes. So the second one was that we could write something on piece of paper or on anything. Maybe they started writing on leaves or paper or maybe something skin of tree or something. Yes. But it was portable. It was made portable. That Yes. was the second revolution. So friends, it was made portable. That was the second revolution. From portable, you can imagine whatever we have seen, books and papers and documents. And the third most important, which we are going to talk about today, is e-communication. The third revolution is signals, which you can transform, you can send from one place to another place, and you can make many changes. Transmission can be possible. Now let's have a look at the history of communication, friends. How communication evolved. It shows a brief history of communication here. Just in 1 minute, you can have a look at what communication was and how it started. See it very pictorially with the use of Technology is brilliant, but keeping up with the use of can be a bit tricky. cartoons and That's animation. why at the Carphone Warehouse we've always had the latest stuff. Always have. Always will. So Along friends, with the lots of clued up communication people can be who in can help you different make ways. sense of it Like all. this, through videos also we can communicate. Welcome to the I Carphone think what I can Warehouse. communicate in a whole session or the history and the time I may take, that is communicated in just 1 minute by this video. The significant advances in the related technologies of computers, telecommunications, data access, data storage, such devices, graphic equipment, internet and software have created wide spectrum of new modes of communication. Friends, તમને ખબર છે એમ
જેમ એડવાન્સીસ થતા ગયા ટેકનોલોજીમાં, આપણે વાત કરીએ કમ્પ્યુટરની તો કમ્પ્યુટર હોઈ શકે કે પછી ટેલિકમ્યુનિકેશનના જુદા જુદા માધ્યમો હોઈ શકે, ડેટા એક્સેસ એન્ડ ડેટા સ્ટોરેજ ડિવાઇસીસ થ્રુ ધ ડિવાઇસ થ્રુ વિચ વી કેન એક્સેસ ડેટા, જેનાથી આપણે ડેટાને એક્સેસ કરી શકીએ, ડેટાને જોઈ શકીએ અને ડેટાને સ્ટોર કરી શકીએ. વી કેન સ્ટોર ડેટા. એવા ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ, ઇન્ટરનેટ અને સોફ્ટવેર્સ એટલા બધા ક્રિએટ થયા કે જેના દ્વારા આપણે આ જે ટેકનોલોજી છે અથવા તો કમ્યુનિકેશન છે એને બહુ મોટા સ્પેક્ટ્રમ પર મૂકી શક્યા. ફ્રેન્ડ્સ, યુ હેવ સીન ધ હિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન. દેર વી કુડ વેરી ઇઝીલી ટ્રેસ કે શરૂઆત જે થઈ હતી કદાચ એક પંખી દ્વારા કે ડવ દ્વારા કે પિજિયન દ્વારા આપણે જે મેસેજીસને કન્વે કરતા હતા, ત્યાંથી માંડી અને થ્રુ ધ ડિવાઇસીસ વિચ કેન પ્રોબેબલી નોન એઝ ઇન્ટરનેટ ડિવાઇસીસ ઓર મોબાઈલ ડિવાઇસીસ, ત્યાં સુધીનું ડેવલપમેન્ટ વી કુડ સી અને આપણે કમ્યુનિકેશનના ફેઝિસ અને ચેન્જીસને જોઈ શક્યા. Now let's have a look at e-communication. E-communication is nothing but electronic communication. Let me remind you of the meanings of communication. Will you, Rajni, discuss with them the meaning of communication? Yes. Yes. Communication basically means sharing of information via True. a common medium. It's a word that has been evolved from the Greek word communicare, and it means to share. To share information. How can the information be shared? If there is some common medium, if there is some common medium between the sender and the receiver. Very true. So communication is possible when there is a sender, a receiver, they have a common medium and they have to share or transfer some message from both the ends. So this is communication. Then we move to the word electronic. Electronic means basically the advances in technology, the advances in science which can be used in day-to-day life. So electronic communication basically means that communication which takes place via these electronic devices. So there are several devices that are available, and communication has become digitized, and digital communication is e-communication. True. Rajni, you pointed out one thing, I think, that is that communicators, signifier and signified. Say for example, friends, understand it like we are communicating. અમે અહીંથી કંઈક કહીએ છીએ અને તમે. Let's take example કે one is our part and one is your part. અમે કંઈક બોલવાનો પ્રયત્ન કરીએ છીએ, કંઈક કમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. Now we and you should have common platform, common medium, common tool of communication. So for example, હું ગુજરાતીમાં બોલું છું ત્યારે તમને ગુજરાતી આવડતી હોય તો જ તમે સમજી શકો કે શું હું બોલું છું. When I speak in English, then also again you should understand એ જે સિમ્બોલ્સ હું યુઝ કરું છું. દુનિયાનો કોઈ પણ માણસ કોઈ પણ ભાષામાં બોલે તો આફ્ટર ઓલ વોટ દે ડુ, દે પ્રોડ્યુસ સમ સાઉન્ડ, એ કોઈક સાઉન્ડને પ્રોડ્યુસ કરે અને આપણે એ સાઉન્ડને સમજી શકીએ. એટલે બોથ ઓફ અસ, સિગ્નિફાયર એન્ડ સિગ્નિફાઈડ, બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ, દે શુડ શેર સેમ કોડ્સ. જો હું જે ભાષા બોલું છું એમને ના આવડતી હોય તો they cannot understand. Yes. Like that is what very rightly Rajni has pointed out. And it's very true that now we are switching towards e-communication. અને e-communication વિશે આપણે હમણાં જ જોયું કે e-communication is electronic communication, and electronic communicationમાં we use different gadgets. Rajni has talked about different gadgets કે આપણે ઘણા બધા gadgetsનો ઉપયોગ કરતા હોઈએ છીએ. I think the gadgets you can see on the screen, friend. તમને સ્ક્રીન પર દેખાય છે ગેઝેટ્સ, જેવા કે આપણે યુઝ કરીએ છીએ ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ઈ ગ્રુપ, વિડીયો કોન્ફરન્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. આવા ઘણા બધા ગેઝેટ્સનો આપણે ઉપયોગ કરી શકીએ. આ સિવાય પણ મને લાગે છે કે કોઈ ગેઝેટ્સ હોઈ શકે કે જેના થ્રુ આપણે યુઝ અથવા કંઈક કરી શકતા હોઈએ. બટ ધીઝ આર ધ ગેઝેટ્સ જે નોર્મલી સૌથી વધારે કમ્યુનિકેશનમાં વપરાતા હોય છે. એટલે these are the gadgets which are used by most of us in commonly. Let's have a look at telephone. Yeah, Rajni, will you describe little bit? Yes, telephone was first invented by, as everyone knows, Alexander Graham Bell
in around 1876. The word itself means, in Greek, it means far sound. Numerous e-communication devices have emerged over the years, but telephone has always remained popular. In present time, it has become more compact, has numerous features, wherein you can go for the facility where you call the person, you can record the callers who have called you up. There are numerous facilities. Cell phones have emerged out of the telephone, yet this remains to be a popular medium of communication. True. It has not become outdated, and I think it's going to continue to be there for a long time to come now. True. Friends, if you can see to these telephones, different models of telephones, it shows us that 1919 phone, the old model, maybe you would have seen it in pictures only. Then comes 1937 model, which you can see as a black phone, another one. Then comes 1968 model, which maybe most of you have used. And then comes 1992 model, or now we have different kind of models, and maybe you are using one of them. So from 1876 to present day, 2012, this telephone hasn't lost its charm. And it is one of the very powerful means, very popular means of communication which people use. And as Rajni rightly said, that the Greek word and the meaning is far and sound. So far is you are at a distance place, and then sound is your sound travels and reaches other friend or other person, and he or she can listen to you. Now that distance can be one room to another room, your secretary to the boss, one receptionist to the officer, or it can be from one country to another country. Not only